ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। એક રિસર્ચ મુજબ જો આપણે વારંવાર આંગળીના ટચાકા ફોડીએ તો તેનાથી હાડકાં નબળા પડવાનું જોખમ વધી જાય છે અને આર્થરાઇટિસ જેવી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે। આંગળીના ટચાકા ફોડવાથી ગઠિયા અને સંધિવા થઈ શકે છે। 2. ઉપમા સોજીમાંથી બનતો સ્વાદિષ્ટ નાસ્તો છે। તેમાં ફાઇબર, કાર્બોહાઈડ્રેટ અને જરૂરી મિનરલ્સ હોય છે। ઉપમા સવારના નાસ્તામાં સામેલ કરી તમે આખો દિવસ ઉર્જાવાન રહેશો। 3. નાસ્તામાં તમે ઇડલી સંભારનો સમાવેશ કરી શકો છો। તેમાં ઘણા બધા ફાઇબર અને ખનિજો હોય છે। 4. જો તમે પાલકને લાંબા સમય સુધી સાચવવા માંગતા હોવ તો તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો। પાલકને હળવા વિનેગર પાણીમાં થોડીવાર પલાળી રાખો અને પછી તેને સારી રીતે ધોઈને સૂકવી લો। વિનેગર બેક્ટેરિયાને મારી નાખે છે અને પાંદડાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવામાં મદદ કરી શકે છે। 5. જો તમે ડાયાબિટીસને બીમારીને નિયંત્રિત કરવા ઈચ્છો છો તો પરવરનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। તેના ઉપયોગથી ચયાપચયમાં સુધારો થાય છે અને ઉચ્ચ રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે। 6. પરવરની શાકભાજી ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે। જો તમે પરવરની શાકભાજી ખાશો તો તે વાયુ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપી શકે છે। પેટમાં ગુડ બેક્ટેરિયાના વિકાસમાં પણ સુધારો કરે છે। 7. મેથીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે। તે હાડકાના ચયાપચય માટે ખૂબ જ સારું છે। મેથીના સેવનથી હાડકાં મજબૂત થઈ શકે છે। 8. મેથીના પાન પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। મેથીના પાનને પીસીને વાળમાં લગાવવાથી વાળ કાળા, જાડા અને ચમકદાર બને છે। 9. આમળાનું સેવન કરીને અથવા આમળાનું તેલ તમારા માથા અને વાળમાં લગાવવાથી તમે તમારા સફેદ વાળને ફરી એકવાર કાળા કરી શકો છો। 10. સફેદ વાળને ફરી એકવાર કાળા કરવા માટે તમે નારિયેળ તેલ અને મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો। આ તેલનો ઉપયોગ કરવાથી તમારા વાળ માત્ર પોષણ જ નહીં પરંતુ કાળા પણ બને છે। 11. જો કોઈ વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો તેને ઇન્ફેક્શન અને બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે। ઊંઘના અભાવને કારણે વ્યક્તિ ઝડપથી શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરે છે। 12. સ્વિમિંગ કરવાથી સંપૂર્ણ શરીરની કસરત થાય છે જે હૃદયને પણ સ્વસ્થ રાખે છે। આ કસરત કરવાથી હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે અને હૃદય સ્વસ્થ રહે છે। શરૂઆતમાં તમારે 10 થી 15 મિનિટ સુધી તરવું જોઈએ। 13. લસણમાં એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે। તેને ઘીમાં શેકીને ખાવાથી શરદી ખાંસીમાં રાહત મળે છે। તે શરીરને વાયરલ ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે। 14. સરગવાના પાવડરમાં હાજર પોષકતત્વો વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને વાળના છિદ્રોને મજબૂત બનાવે છે જેનાથી વાળ ખરતા ઓછા થાય છે। 15. પાઇનેપલમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરવા સાથે માંસપેશીઓના દર્દમાં પણ રાહત આપે છે। એવામાં હાડકાથી થતી બીમારી દૂર કરવા માટે પાઇનેપલને તમારી ડાયટમાં સામેલ કરવું ફાયદેમંદ છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।